સ્વામિનારાયણ 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 જપના સ્વામિનારાયણ 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 જપના મનવાએ મંત્રરાજ મનવાએ મંત્રરાજ ઇષ્ટ દેવ અપના સ્વામિનારાયણ 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 જપના હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ હરત ફરત કરત કામ સ્વામિનારાયણ કહીએ મોહાદિક શત્રુ મીટે મોહાદિક શત્રુ મીટે પરમાનંદ પૈયે સ્વામિનારાયણ 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 જપના और में हरि रूप धारी रसना गुण गावे और में हरि रूप धारी रसना गुण गावे तापर हरि अधिक अधिक तापर हरि अधिक अधिक करुणा बरसावे स्वामिनारायण 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 जपना निश दिन हरि नाम जपे लोक लाज त्यागी निश दिन हरि नाम जपे लोक लाज
મુક્તાનંદ તાસમો નહીં, મુક્તાનંદ તાસમો નહીં, દુજો બડ ભાગી. સ્વામિનારાયણ 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 જપના, સ્વામિનારાયણ 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 જપના. મનવા એહી મંત્રરાજ, મનવા એહી મંત્રરાજ, ઇષ્ટ દેવ અપના. સ્વામિનારાયણ 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 જપના. ભગવાન સ્વામિનારાયણની કલ્યાણકારી વાણી સાંભળનાર શ્રીજી મહારાજના સૌ આશ્રિતોને મારા હેત ભર્યા જય સ્વામિનારાયણ. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પ્રગટ થઈને એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું અને આ જગતમાં કોઈએ દીઠી ન હોય, સાંભળી ન હોય એવી અલૌકિક રીત પ્રવર્તાવી. શ્રીજી મહારાજે અવિરત વિચરણ કરીને સત્સંગ ફેલાવ્યો, મંદિરો કર્યા, સંતો કર્યા, શાસ્ત્રોની રચના કરી અને કરાવી. સંપ્રદાયમાં વિવિધ અવતાર સ્વરૂપોની, વિવિધ દેવોની પ્રતિષ્ઠા કરી. પણ કોઈ વિચારપૂર્વક અભ્યાસ કરે તો આ કંઠી કોની? તો સ્વામિનારાયણની. તિલક કોનું? તો સ્વામિનારાયણનું. આચાર્યો, સંતો, હરિભક્તો કોના? તો કહે સ્વામિનારાયણના. આમ વિવિધતામાં એકતાનું પ્રતિપાદન કરીને શ્રીજી મહારાજે એકમેવા દ્વિતીય બ્રહ્મના મૂળ સનાતન સિદ્ધાંતને દ્રઢ કર્યો હતો. પણ આ બધાના મૂળમાં સ્વામિનારાયણ મંત્ર છે. આજે આપણે સ્વામિનારાયણ મહામંત્રના મહિમાને સમજવાનો પ્રયાસ કરીશું. આજના મંગલાચરણના આ પદમાં મુક્તાનંદ સ્વામીએ સ્વામિનારાયણ મહામંત્રનો ઊંડો મર્મ સમજાવ્યો છે. એને આપણે સમજીએ તે પહેલા સ્વામિનારાયણ મંત્રના ઇતિહાસ તરફ આપણે દ્રષ્ટિ કરીએ. એનો ઇતિહાસ શું છે એ સમજીએ તો જ આપણને મંત્રનો મહિમા સરળતાથી સમજાય. તો પવિત્ર હિન્દુસ્તાનમાં બિહાર પ્રાંતના ઝરણા પરણા પ્રદેશમાં શીતલદાસ નામના એક બ્રાહ્મણ રહેતા હતા. પૂર્વનો યોગભ્રષ્ટ આત્મા હોવાથી એની વૃત્તિઓ જગતમાંથી પાછી વળીને અંતર્મુખ બની ગઈ હતી. અંદરથી ઈશ્વરની ખોજ શરૂ થઈ ગઈ હતી. તેથી વૈરાગ્ય ધારણ કરીને શીતલદાસે તીર્થયાત્રાના સ્થાનમાં ભ્રમણ શરૂ કર્યું. ક્યાંય પણ ભગવાનનો ભેટો થઈ જાય એવી એક ઊંડી અભિલાષાથી શીતલદાસ બધા તીર્થોમાં ફરતા ફરતા ભારત ભૂમિના પશ્ચિમ ભાગ સૌરાષ્ટ્ર તરફ એવો પહોંચી ગયા. ત્યાં એમણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રમાં રામાનંદ સ્વામી એક સમર્થ સંત છે જે
ભગવાનનો સાક્ષાત્કાર કરાવી શકે છે. માટે તેમના દર્શન કરવા માટે શીતળદાસ ફરતા ફરતા ફણેણી ગામ આવી પહોંચ્યા. ફણેણીમાં કોઈએ શીતલદાસને કહ્યું કે બ્રહ્મદેવ, રામાનંદ સ્વામી તો દેહત્યાગ કરી ગયા છે અને આજે તેને 13 દિવસ થયા, પરંતુ તેઓ તેમની પાછળ એક સમર્થ ગાદી વારસને મૂકતા ગયા છે. તમને એમના દર્શન કરાવો. આમ કહીને તે ભક્ત શીતલદાસને શ્રીહરિ પાસે લઈ આવ્યો. શીતળદાસની ઓળખાણ કરાવી. શીતળદાસે શ્રીહરિના ચરણમાં પ્રણામ કર્યા. શ્રીહરિએ જોયું કે આ સાધુ સારા છે, મુમુક્ષુ છે, માટે તેમને એકાંતમાં સારો ઉતારો કરાવ્યો. શીતળદાસ આરામ કરતા કરતા વિચારે ચડ્યા. એમણે મનમાં એક વિચાર કર્યો કે અહીંયા આ સાધુ સારા છે, પ્રથમ આ સાધુને રાજી કરીને પછી ભગવાન મેળવવા માટે 4 ધામમાં ફરીશ. આમ વિચાર કરતા કરતા રાત્રિ વીતી ગઈ અને 14માનું પ્રભાત થયું. શ્રીજી મહારાજે રામાનંદ સ્વામીના ધામ ગમનના 14માને દિવસે ફણેણીમાં મોટી સભાનું આયોજન કરાવ્યું હતું. આ સભામાં સર્વ હરિભક્તો સંતો બેઠા હતા. શ્રીજી મહારાજે સૌને રામાનંદ સ્વામીના દેહ ત્યાગ પછી જે દુઃખ હતું તેને જ્ઞાનથી વિસારી દઈને સત્સંગ પ્રવર્તનનું કાર્ય કરવાનો ઉપદેશ કર્યો. આ સભામાં શીતળદાસ પણ આવીને બેઠા હતા. એમણે બધી વાત સાંભળી, પરંતુ એ જુદો ધ્યેય લઈને આવેલો આત્મા હતો. શ્રીહરિને મોટા પુરુષ છે એવો મહિમા જાણીને ત્યાંથી ચાલવાનો અંતરમાં સંકલ્પ કર્યો. પરંતુ અંતર્યામી શ્રીજી મહારાજે શીતળદાસને પૂછ્યું, સાધુરામ, અહીંથી જવાના સંકલ્પ કેમ કરો છો? એવી શી ઉતાવળ છે? પોતાના અંતરની વાત કહેનાર શ્રીહરિ તરફ સ્તબ્ધ થઈને શીતળદાસ થોડી ક્ષણ જોઈ રહ્યા. પછી નિરાશામાં હાથ જોડીને કહેવા લાગ્યા, કૃપાનાથ, હું રામાનંદ સ્વામીના દર્શનની આશાએ અહીંયા આવ્યો હતો, પરંતુ મારી એ આશા પણ નિષ્ફળ ગઈ. હવે કોઈ બીજા સ્થાનમાં ભગવાનની શોધ કરીશ. આ સાંભળીને શ્રીહરિ બોલ્યા, તમારે રામાનંદ સ્વામીનો મેળાપ જ કરવો છે ને? આજે તમે સ્થિર ચિત્તે અહીંયા નિવાસ કરો. તમારી સર્વ ઈચ્છા પૂર્ણ થશે. શીતળદાસના અંતરમાં આનંદ છવાઈ ગયો. શ્રીહરિએ શીતળદાસને સંબોધીને કહ્યું, સાધુરામ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવું રટણ કરો. શીતળદાસે મનમાં વિચાર્યું કે આ સ્વામિનારાયણ મંત્ર મેં કોઈ શાસ્ત્રમાં વાંચ્યો નથી કે સાંભળ્યો નથી. બિલકુલ આ તો નવી જ વાત છે. પરંતુ મારી ઈચ્છા પૂરી થતી હોય અને રામાનંદ સ્વામીના જો દર્શન થતા હોય તો મને આ મંત્ર જપવામાં શું વાંધો છે? આમ કરીને શીતળદાસ મનમાં ને મનમાં કૃત નિશ્ચય બન્યા. શીતળદાસ વિદ્વાન બ્રાહ્મણ હતા, પવિત્ર હતા. એમનું મન શ્રદ્ધાથી ભરેલું હતું. ભગવાનના સાક્ષાત દર્શન કરવાની મહેચ્છાથી ગૃહત્યાગ કરીને તેઓ નીકળ્યા હતા.
શીતળદાસે શ્રીહરિના કહેવા પ્રમાણે સ્વામિનારાયણ 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 આમ મંત્ર જાપ ચાલુ કરી દીધો. થોડીક ક્ષણોમાં શીતલદાસ કાષ્ટવત સ્થિર થઈ ગયા. એમના ચિત્તની વૃત્તિઓ સ્થિર બની ગઈ અને તેઓ ધીમે ધીમે સમાધિમાં ચાલ્યા ગયા. સમાધિમાં શીતળદાસે કોટી કોટી સૂર્ય ચંદ્રના પ્રકાશ સમાન દિવ્ય તેજ જોયું અને એ શીતળ શાંત તેજની મધ્યમાં દિવ્ય એવા સિંહાસન ઉપર અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણ વિરાજમાન હોય તેવા એમને દર્શન થયા. એ દિવ્ય સિંહાસનમાં બિરાજમાન જે સ્વરૂપ હતું તે બીજા કોઈ નહીં પણ ફણેણીની સભામાં જે સહજાનંદ સ્વામી બિરાજમાન હતા તેમને જ એ તેજપુંજમાં જોયા અને ત્યાં અનંત અક્ષરમુક્તો સહિત રામાનંદ સ્વામીને પણ શ્રીહરિની સેવા સ્તુતિ કરતા હોય તેવા શીતલદાસને દર્શન થયા. અને ઉપરાંત એ તેજમાં ભગવાનના 24 અવતારના પણ દર્શન થયા. શીતલદાસે રામાનંદ સ્વામીની સમીપમાં જઈને અતિ ભાવથી પ્રાર્થના કરી અને બોલ્યા, તમે સાક્ષાત ભગવાન છો એવું મેં સાંભળ્યું હતું. આજે તમારા દર્શન થયા એટલે હું કૃતાર્થ થયો છું. તમારી કીર્તિ સાંભળીને બધા તીર્થસ્થાનોમાં ફરતો ફરતો અહીં આવ્યો છું. આજે હું કૃતાર્થ થયો. આ સાંભળી રામાનંદ સ્વામી બોલ્યા. જે રામાનંદ સ્વામીએ શીતળદાસને વાત કરી એનો હરિલીલામૃત ગ્રંથમાં ઉલ્લેખ કરેલો છે. સુણી બોલ્યા રામાનંદ સ્વામી, ભગવાન તો અક્ષરધામી. તમે જોયા ફણેણીમાં જે જુઓ આદિશે પ્રત્યક્ષ એહ. સર્વ અવતારના અવતારી, સર્વોપરી વિશ્વ વિહારી. સર્વ અવતારના અવતારી, સર્વોપરી વિશ્વ વિહારી. હું તો છું એના દાસનો દાસ, સજુ સેવા રહી પ્રભુ પાસ. રામાનંદ સ્વામીએ સત્ય વાત પ્રગટ કરી અને કહ્યું, શીતળદાસ, તમે ફણેણીમાં જે સહજાનંદ સ્વામીને મળ્યા તે જ આ અક્ષરધામી ભગવાન છે, જેને તમે પ્રત્યક્ષ સ્વરૂપે અહીં જુઓ છો. આ સહજાનંદ સ્વામી જ અક્ષરધામના અધિપતિ છે અને સર્વ અવતારના કારણ છે. હું તો એમના દાસનો પણ દાસ છું. શીતળદાસે સિંહાસન તરફ જોયું તો શ્રીહરિ જે સિંહાસન પર બેઠા હતા તે સ્વરૂપમાં બધા અવતારો એક પછી એક જેમ નદીઓ સાગરમાં સમાઈ જાય તેમ એક પછી એક લીન થતા જોયા. શીતલદાસ શ્રીહરિના ચરણમાં ઢળી પડ્યા. શીતલદાસ સમાધિમાંથી જાગ્યા તો જે સ્વરૂપ અક્ષરધામમાં જોયું હતું તે જ સ્વરૂપ તેમની સામે ફણેણીની સભામાં સંત હરિભક્તો સમક્ષ બિરાજમાન હતું.
ધ્યાનાવસ્થામાં જે રામાનંદ સ્વામીનું સ્વરૂપ જોયું હતું તેનું આબેહૂબ વર્ણન શીતળદાસે સમાધિમાંથી જાગીને કરી બતાવ્યું. તેથી સમાધિની સૌને ખાતરી થઈ. શીતળદાસે રામાનંદ સ્વામીએ કહેલી સઘળી વાતો સૌ સભાજનોને કહી સંભળાવી. પરંતુ રામાનંદ સ્વામીને સાક્ષાત ભગવાનનો અવતાર માનનાર એમનો શિષ્ય વર્ગ આ કેમ માને? તેથી સૌએ કહ્યું, અમને પણ એવા દર્શન કરાવો. આ સાંભળીને શ્રીજી મહારાજે કહ્યું, તમે સૌ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન શરૂ કરો. એટલે સભા સ્વામિનારાયણ મહામંત્રની ધૂન બોલવા લાગી. ધીરે ધીરે સભામાં બેઠેલા સૌ સમાધિમાં જવા લાગ્યા અને સૌને સમાધિ અવસ્થામાં અક્ષરધામના દર્શન થયા. ત્યાં ભગવાન શ્રી સહજાનંદ સ્વામીને દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન થયેલા જોયા. એ અક્ષરધામનું સ્વરૂપ અને ફાળેણીમાં સૌ ભક્તો સામે નયન ગોચર સ્વરૂપ બંને એકાકાર થઈ જતા દેખાયા. અને સૌના આશ્ચર્ય વચ્ચે રામાનંદ સ્વામી અને અનંત અક્ષર મુક્તોને શ્રી હરિની સેવામાં ઉભેલા જોયા. ધીરે 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 સૌ સભાજનો સમાધિમાંથી બહાર નીકળવા લાગ્યા અને શ્રી હરિનો ભગવાનપણાનો નિશ્ચય કરીને અહોભાવથી વંદન કરીને સૌ બેસી ગયા. સાધુ શીતળદાસે શ્રીજી મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, મને તમારા ચરણમાં આશ્રય આપો, મને ત્યાગીની દીક્ષા આપો. શ્રીજી મહારાજે શીતળદાસને દીક્ષા આપી અને કહ્યું કે તમારા રોમે રોમમાં સ્વામિનારાયણ મહામંત્ર વ્યાપી ગયો છે. તેથી આજથી તમારું નામ વ્યાપકાનંદ. આ સાધુ શીતળદાસ તે દિવસથી શીતળદાસ મટીને એક સમર્થ સંત વ્યાપકાનંદ થઈ ગયા. સંપ્રદાયમાં એ દિવસથી એટલે કે સંવત 1858ના માક્ષર વદ એકાદશીના દિવસથી સ્વામિનારાયણ મંત્રનું પ્રવર્તન શરૂ થયું. પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન સહજાનંદ સ્વામી તે દિવસથી સ્વામિનારાયણ ભગવાન તરીકે ઓળખાવા લાગ્યા. સમસ્ત સંપ્રદાય, તેના મંદિરો અને આશ્રિતો આદિ સર્વે સ્વામિનારાયણના નામથી આજે પણ ઓળખાય છે. શ્રી હરિના અનેક નામો જેવા કે હરિ, કૃષ્ણ, હરિકૃષ્ણ, નીલકંઠ, ઘનશ્યામ, સરજુદાસ, સહજાનંદ સ્વામી, નારાયણ મુનિ વગેરે વગેરે ઘણા નામો છે. તે બધા નામો માર્કંડેય મુનિ, મુક્તાનંદ સ્વામી અને રામાનંદ સ્વામીએ પાડેલા નામો છે. જ્યારે સ્વામિનારાયણ નામ એ સ્વયં પુરુષોત્તમ નારાયણ શ્રી હરિના શ્રીમુખેથી પ્રગટ થયેલ નામ છે. માટે સ્વામિનારાયણ એ મંત્ર નહીં પણ મંત્રરાજ કહેવાય છે. આપણે સ્વામિનારાયણ મહામંત્રનો ઇતિહાસ સાંભળ્યો. હવે સ્વામિનારાયણ મહામંત્રના અર્થને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામિનારાયણ શબ્દમાં ગંભીર ગૂઢ અર્થ છુપાયેલા છે. આ શબ્દની સંધિ છૂટી પાડીએ તો સ્વામી વત્તા નાર પ્લસ અયન એટલે સ્વામિનારાયણ. સ્વામી એટલે એક સર્વવ્યાપક, બે સર્વશક્તિમાન અને ત્રણ સર્વજ્ઞ, સર્વતંત્ર, સ્વતંત્ર
એવા પરબ્રહ્મ પરમાત્મા જે સર્વના સ્વામી છે. તો એક સર્વવ્યાપક એટલે અક્ષર બ્રહ્મ સહિત સર્વચેતન સૃષ્ટિ અને જળ સૃષ્ટિમાં જે વ્યાપીને રહેલા છે અને એમાં વ્યાપીને સર્વનું નિયમન કરે છે તે. બે સર્વશક્તિમાન એટલે અક્ષર બ્રહ્મ પર્યંત સર્વમાં અંતર્યામી રૂપે રહેલા છે અને અક્ષર બ્રહ્મ પર્યંત સૌ જેમના દાસ ભાવે વર્તે છે તે. અને ત્રણ સર્વજ્ઞ સર્વતંત્ર સ્વતંત્ર એટલે અક્ષર બ્રહ્મ પર્યંત સૌના આત્મામાં રહીને તેમને જાણનારા અને તે સૌને જ્ઞાન શક્તિ, ક્રિયાશક્તિ અને ઈચ્છા શક્તિના આપનારા. અને એ પરબ્રહ્મ પોતે સ્વતંત્ર છે, બીજા એમને આધીન છે. એ પોતે એકમેવા દ્વિતીયમ એટલે વન વિધાઉટ સેકન્ડ છે. એમના જેવો થવાને કોઈ સમર્થ નથી. ટૂંકમાં યોગ કળાને જાણનારા, ભગવાન તુલ્ય ઐશ્વર્ય જણાવનાર ગોપાળાનંદ સ્વામી પણ સ્વામિનારાયણ ભગવાનના દાસ થઈને રહેતા, કારણ એ સર્વના સ્વામી છે અને સૌ એમના સેવક છે. આ સ્વામી શબ્દનો અર્થ છે. હવે નારાયણ એ શબ્દમાં નાર વત્તા અયન. સંસ્કૃતમાં નાર એટલે નર અર્થાત મનુષ્યનો સમૂહ અને અયન એટલે ગતિ અર્થાત અનંત જીવમાં અંતર્યામી રૂપે રહીને પરમ તત્વ તરફ ગતિ કરાવનાર એટલે નારાયણ. આ સ્વામિનારાયણ શબ્દનો અર્થ છે. સ્વામિનારાયણ નામ એક પુરુષવાચક સળંગ સર્વોત્તમ વિશેષ નામ છે. એ નામની બીજા કોઈ નામ સાથે સરખામણી થઈ શકે નહીં કે બીજા કોઈ નામને એની ઉપમા પણ આપી શકાય તેમ નથી. એની સાથે બીજું કોઈ નામ જોઈન કરી શકાતું નથી. કેમ કે તેઓ એકમેવા દ્વિતીય એવા ઐશ્વર્ય ધરાવનારા છે. એટલે સ્વામિનારાયણ નામમાં બીજા વ્યક્તિના નામનું આરોપણ કરવું એ કેવળ કલ્પનાનો વિહાર જ છે. ભગવાનનો ભક્ત ભગવાનની ભક્તિ ઉપાસનાને પરિણામે ભગવાનનું સાધર્મ્ય પામે. એટલે કે ભગવાન સરખું રૂપ, સ્વભાવ, ગુણ અને શક્તિને પામે છે, પરંતુ એ ભગવાન થઈ શકતો નથી. ભગવાન અને ભક્ત વચ્ચે સ્વામી સેવક ભાવ અખંડ રહેવો જોઈએ. ભક્તે ધ્યેય અને ઉપાસ્ય પદ તો એકમાત્ર ભગવાન સ્વામિનારાયણ માટે જ અનામત રાખવું જોઈએ. એ પદે બીજા ગમે તેવા જ્ઞાની બ્રહ્મનિષ્ઠ સંત ભક્ત હોય તો પણ તેને કદી સ્થાપી શકાય નહીં. એ ઉપાસનાની સાચી રીત છે. જો એક ભક્ત ભગવાન સિવાય બીજા બ્રહ્મનિષ્ઠ સંત ભક્તને પોતાના ધ્યેય અને ઉપાસ્ય સ્વરૂપ પદે સ્થાપિત કરે તો બીજો ભક્ત વળી બીજા સંત ભક્તને એ પદે સ્થાપિત કરે. આમ જગતમાં ઘણા ભગવાન થાય, જે શાસ્ત્રની મર્યાદાને બહારની વાત છે. આખું નામ શુદ્ધ અર્થની રીતે જોઈએ તો કેવળ પરમાત્મા વાચક જ છે. પરબ્રહ્મ પરમાત્માના 5 લક્ષણો વિશિષ્ટ ગણાય છે. 1. જીવ, ઈશ્વર, માયા અને અક્ષર બ્રહ્મ
સર્વમાં વ્યાપકપણે રહેલા છે. 2. જળ ચેતનમાં વ્યાપીને રહેલા છે, પરંતુ તેનાથી સ્વતંત્ર છે અને એ સર્વે તેમને આધીન છે. 3. અક્ષર બ્રહ્મ પર્યંત સર્વે ભગવાન આગળ અસમર્થ છે. 4. સર્વના કર્તા, સર્વના કારણ, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમની શક્તિ ધરાવનાર છે. અને 5. સર્વને કર્મના ફળ પ્રદાન કરનારા છે. આ પાંચેય લક્ષણો સ્વામિનારાયણ ભગવાનમાં હતા. શતાનંદ મુનિએ તેમણે રચેલ સર્વમંગલ સ્તોત્રમાં શ્રીહરિને સ્વામી નારાયણ અને સ્વામિનારાયણ નામથી આરાધ્યા છે. તેમજ સત્સંગી જીવન પ્રકરણ 4ના 46મા અધ્યાયમાં પણ શતાનંદ સ્વામી સ્પષ્ટ લખે છે, સહી નારાયણ સ્વામી. વળી મુક્તાનંદ સ્વામી અને પ્રેમાનંદ સ્વામીએ તેમના પદોમાં શ્રી નારાયણ સ્વામીને પરહરી અને શ્રી નારાયણ રે સ્વામી હું તો એ જોઈને આનંદ પામી, આવી રીતે શ્રીહરિના કીર્તનનું ગાન કર્યું છે. આ બધાનો સાર કાઢીએ તો સ્વામી નારાયણ, સ્વામિનારાયણ આ બધા નામ બે વ્યક્તિવાચક નથી, પરંતુ એક અને અદ્વિતીય એવા પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના જ એ નામ છે એવું સ્પષ્ટ ફલિત થાય છે. એ પુરુષોત્તમ સ્વામિનારાયણ ધર્મ ભક્તિના પુત્ર રૂપે આ પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા. એ પરાત્પર પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ મારા સ્વામી છે અને હું એમનો અનન્ય દાસ છું. આવી નિષ્ઠા જેનામાં હોય તે સ્વામિનારાયણના સાચા આશ્રિત છે અને દેહ મૂકીને અક્ષરધામના અધિકારી બને છે. તો આપણે સ્વામિનારાયણ મંત્રનો ઇતિહાસ અને એના અર્થને સમજ્યા. હવે એના મહિમાને સમજીએ. આજના મંગલાચરણનું જે પદ છે તે મુક્તાનંદ સ્વામીએ લખેલું પદ છે. એમાં સ્વામિનારાયણ મહામંત્રના મહિમાનો નિચોડ સ્વામીએ મૂકેલો છે. આ બ્રહ્માંડમાં જપવા જેવો કોઈ મંત્ર હોય તો તે સ્વામિનારાયણ મહામંત્ર છે. ઉપનિષદના 6 દર્શન સ્વામિનારાયણના 6 અક્ષરમાં સમાઈ જાય છે. આ મંત્રમાં 4 વેદોનું નવનીત ભરેલું છે. એક સૂર્ય આગળ હજારો દીવા ફીકા પડે છે તેમ આ મંત્ર આગળ બધા મંત્રો નિસ્તેજ થઈ જાય છે. આકાશમાં લાખો તારાઓ માત્ર ઝબકારા છે. હજારો મણ અંધારું એકલો ચંદ્ર દૂર કરે છે. તેમ આ સંસારમાં મનુષ્યના હજારો જન્મના અંધારા આ એક સ્વામિનારાયણ મંત્ર દૂર કરી શકે છે. સ્વામિનારાયણ કેવળ મંત્ર નથી પણ મહામંત્ર છે, મંત્ર રાજ છે. એને છેલ્લા શ્વાસ સુધી છોડવો નહીં. સ્વામિનારાયણ મંત્ર જ અક્ષરધામમાં શ્રી હરિ સમીપે લઈ જાય છે. મંત્ર સાથે મંત્રના ધારક ઈષ્ટદેવ પ્રત્યે પતિવ્રતાની જેવી પ્રેમ ભક્તિ અને દ્રઢ ઉપાસના એટલી જ જરૂરી છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, સ્વામિનારાયણ 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 જપના, મનવા એહી મંત્ર રાજ ઈષ્ટદેવ અપના. બધા જ
સંશયોનું મૂળ મન છે. મનમાં થયેલા સંશય નિર્મૂળ થાય તો જ સાધનાનો માર્ગ સરળ થાય છે. માટે મુક્ત મુનિ મનને સંબોધીને કહે છે કે સ્વામિનારાયણ એ સર્વ મંત્રનો રાજા છે અને એ જ આપણા ઈષ્ટદેવ છે. માટે હે મન, તું નિરંતર સ્વામિનારાયણ 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 એવો જાપ કર. આ મુક્તાનંદ સ્વામીની આપણને એક સરસ શિખામણ છે. આપણા મન સાથેનો આ સંવાદ છે. મનને સ્વામિનારાયણ મંત્રમાં જોડવું એ બહુ જ અગત્યની બાબત છે. હરતા ફરતા અને કામ કરતા કરતા પણ સ્વામિનારાયણ મંત્રનું અનુસંધાન રાખવાથી સ્વામિનારાયણ મંત્ર ઇન્દ્રિયો દ્વારા અંતઃકરણમાં પ્રવેશીને પ્રાણ દ્વારા આત્મામાં પ્રવેશ પામે છે. તેથી આત્મા બળવાન અને પ્રકાશમાન બને છે. એના કારણે એનો અંતઃકરણ ઉપર પ્રભાવ પડે છે અને અંતરમાંથી મોહ, માન, ઈર્ષ્યા, લોભ જેવા અંતઃશત્રુઓનું બળ ઓછું થતું જાય છે. જીવના શત્રુ સમાન આ દોષો નિર્મૂળ થઈ જાય છે અને જીવમાં પરમ આનંદની પ્રાપ્તિ થાય છે. મંત્ર જાપ ઇન્દ્રિયોમાં સૌપ્રથમ થવો જોઈએ. ત્યાર પછી એ અંતઃકરણમાં પ્રવેશ કરીને પછી જીવમાં મંત્રનો સંબંધ થાય. એ આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જનારું એક લક્ષણ છે. પરંતુ નામનો નામી સાથેનો સંબંધ એ અગત્યની બાબત છે. માટે આત્મામાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિને ધારીને પછી જીભે કરીને સ્વામિનારાયણ મંત્રનો જાપ અને સ્વામિનારાયણ ભગવાનના કીર્તન જ્યારે કોઈ ગાય તેના ઉપર શ્રીહરિની અધિક કૃપા વરસે છે. એ કૃપા અર્થાત કરુણા એટલે શું? તો એ જીવમાં પ્રકાશ થાય અને તેમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સ્થિર થાય છે. જેમ શરીરના અસ્તિત્વને ટકાવી રાખવા માટે શ્વાસ લેવાની પ્રક્રિયા એ ખૂબ જ અનિવાર્ય બાબત છે. તે પ્રતિક્ષણે લેવો જ પડે છે. એમાં કોઈ પણ બાંધછોડ ચાલતી નથી. એવી રીતે આત્માના પોષણ માટે અને આત્માને બળવાન, ઉજ્જવળ બનાવવા માટે સ્વામિનારાયણ મહામંત્રનું અનુસંધાન એ ખૂબ જ અનિવાર્ય બાબત છે. માટે મુક્તાનંદ સ્વામી કહે છે, નિષ્દિન હરિનામ જપે લોક લાજ ત્યાગી. નિષ્દિન હરિનામ જપે લોક લાજ ત્યાગી. મુક્તાનંદ તા સમો નાહી દુજો બડભાગી. સ્વામિનારાયણ મંત્રનો જાપ નિષ્દિન એટલે રાત દિવસ કરવો જોઈએ. મંત્રનું જેટલું અનુસંધાન વધે એટલું એ મંત્રના અધિષ્ઠાતા દેવનું અનુસંધાન દ્રઢ થાય છે. માટે સ્વામિનારાયણ મંત્રનો જેટલો વધારે ને વધારે યોગ થાય તેટલો એમની મૂર્તિમાં સ્નેહ વધે છે. સામાન્યતઃ મંત્ર નિર્બીજ હોય છે, સબીજ નથી હોતા. જ્યારે મૂર્તિના અનુસંધાનથી મંત્ર જપાય ત્યારે જ એ સબીજ થાય છે અને
એ સબી જ મંત્ર ભગવાનના સાક્ષાત્કાર તરફ લઈ જાય છે. પરંતુ ભગવાન ભજવામાં લોકલાજ આડી આવે છે. લગ્નનો વરઘોડો હોય તેમાં નાચતા કૂદતા ગાવાનું કહો તો કોઈને શરમ ના આવે, પણ કરતાલ મંજીરા લઈને નાચતા નાચતા બજારમાં ઉચ્ચ સ્વરે સ્વામિનારાયણ ભગવાનની ધૂન કરવાનું જો કહો તો શરમ આવશે. કારણ ભજનમાં લોકલાજ આડી આવે છે. જીવનમાં અવરોધોને દૂર કરો તો જ લક્ષ્ય તરફ પહોંચાય છે. તેમ મંત્ર જાપમાં અવરોધરૂપ લોકલાજ છે. એનો ત્યાગ કરીએ તો જ સ્વામિનારાયણ ભગવાનની પ્રસન્નતાના માર્ગે આગળ વધાય છે. મુક્તાનંદ સ્વામી કહે છે કે જે લોકલાજનો ત્યાગ કરીને સ્વામિનારાયણ મંત્ર નિત્ય જપે છે તેના જેવો ભાગ્યવાન કોઈ નથી. માટે ચૈતન્યથી પરમ ચૈતન્ય અર્થાત આપણા આત્માને પરમ ચૈતન્ય એવા સ્વામિનારાયણ ભગવાનના સમીપમાં લઈ જવો હોય તો સ્વામિનારાયણ મહામંત્રનું રટણ એ જ સર્વશ્રેષ્ઠ અને સરળ ઉપાય છે. મંત્ર જાપ કરતા કરતા મંત્ર જાપનો કરનાર અને સ્વામિનારાયણ મંત્ર બંને એક થઈ જાય, બંને એકબીજામાં વિલીન થઈ જાય અને કેવળ સ્વામિનારાયણ ભગવાનનો આકાર જ સામે રહે, એ મંત્ર જાપની શ્રેષ્ઠ સ્થિતિ છે. તેથી સ્વામિનારાયણ મહામંત્ર બોલતા બોલતા ભગવાન સ્વામિનારાયણની મૂર્તિમાં લક્ષ્ય થઈ જાય, એ જ આપણા જીવનનો ધ્યેય બનાવી દેવો, એ અવિચલ સુખનો ઉપાય છે. સહજાનંદ સ્વામી મહારાજની જય.